હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના લોટની કચોરી. તો અહીંયા મેં 2 વાટકી જેટલો જુવારનો લોટ લઈ લીધો છે. તેની સાથે 6 ચમચી ફ્રેશ દહીં લઈ લીધું છે, 1 ચમચી તલ લઈ લીધા છે, અડધી ચમચી અજમો અને કસૂરી મેથી 1 ચમચી લઈ લીધી છે અને 1/4 ચમચી જેટલો સોડા લઈ લીધો છે અને 2 ચમચી તેલ એડ કરી દીધું છે અને બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી 1 કપ જેટલું પાણી લઈ લીધું છે અને તેનાથી આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનો છે અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. અહીંયા 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે અને તેને આપણે મેશર્સની મદદથી મેશ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર મસાલા કરવાના છે. તો અહીંયા 3 ચમચી જેટલું મેં સૌથી પહેલાં પૌવા ક્રશ એડ કર્યું છે. ત્યાર પછી 1 ઝીણો સમારેલો કાંદો, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, મરચું, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો અને ચાટ મસાલો કે આમચૂર અને તેની સાથે કોથમીરના પાન એડ કરીને આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને તેને નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી દેવાના છે. તો અહીંયા મેં બધા બોલ્સ બનાવીને રેડી કરી દીધા છે. 10 મિનિટ પછી આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે અને સેટ પણ થઈ ગયો છે. તો હવે તેમાંથી નાના નાના લુવા બનાવવાના છે. તમે જોઈ શકો છો આ રીતના નાના નાના લુવા બનાવીને રેડી કરી દેવાના છે. હાથની ઉપર તેલ લગાવીને આપણે લોટને ચપટો કરી દેવાનો છે અને તેને અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે પૂરી જેટલું વણી લેવાનું છે. ત્યાર પછી હથેળીની ઉપર રાખીને વચ્ચે ખાડો કરીને આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા હતા તે બોલ આની અંદર એક મૂકી દેવાનો છે અને તેને અંગૂઠાની મદદથી આ રીતે દબાવતા જવાનું છે અને ઉપરથી તેને પેક કરી દેવાનું છે. ધીરે ધીરે તમે પેક કરશો તો એ પેક થઈ જશે. જુવારનો લોટ છે, થોડો ફાટશે પણ ટેન્શનની જરૂર નથી, ફટાફટ એ સેટ થઈ જશે. તો આ રીતે મેં બધી જ કચોરી ભરી દીધી છે. આપણે અહીંયા કચોરીને તળવાની નથી, આપણે તેને એપેપેનની અંદર ફ્રાય કરવાની છે. તો અહીંયા એપેપેનની અંદર થોડું તેલ એડ કરીને બધી જ કચોરી મૂકી દીધી છે અને તેને ધીરે ધીરે ફેરવતા જઈને આપણે બધી જ કચોરી બહારથી ક્રિસ્પી થાય એ રીતની શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધી જ કચોરી મેં શેકીને રેડી કરી દીધી છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.